दाहोद की जूनियर रेलवे इंस्टीट्यूट पर वाल्मीकि जन्म जयंती को धामधूम से मनाया गया। वाल्मीकि सेवा संस्थान की ओर से वाल्मीकि जयंती को मनाने का आयोजन जूनियर रेलवे इंस्टीट्यूट पर करवाया गया। वाल्मीकि सेवा संस्थान परिवार और साथ ही समस्त वाल्मीकि समुदाय ने मिलकर दाहोद के परिसर में महर्षि वाल्मीकि जयंती महोत्सव का सुंदर आयोजन करवाया। इस दौरान वाल्मीकि समुदाय के लोग बड़ी तादाद में मौजूद रहे और वाल्मीकि समुदाय के जिन लोगों की ओर से समाज के लिए श्रेष्ठ कामगिरी की गई है उन्हें इस दौरान सम्मानित भी किया गया, जिसके बाद शहर के विराट धर्मसभा और साथ ही व्यसन मुक्ति अभियान वाल्मीकि सेवा संस्थान की ओर से आयोजित करवाया गया। इस दौरान समाज के अग्रणी शहीदों, संतों, महंतों इन सभी का सत्कार समारोह भी आयोजित हुआ और साथ ही भंडारे का भी आयोजन हुआ था। तब आपको बता दें कि इस दौरान राजनीतिक अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। आज रोज दाहोद जिल्ला खाते वाल्मीकि सेवा संस्थान द्वारा वाल्मीकि ऋषि जयंतीનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અમારા સમાજના વાલ્મીકि સમાજના જે લોકો છે એમને જુદા જુદા ક્ષેત્રે જે અલગ અલગ કાર્યો કરી અને સમાજનું નામ પ્રેરિત કર્યું છે એમનું અમે આમંત્રિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આજ પછી જ્યારે પણ કોઈ પણ સમાજને લગતું કોઈ પણ કાર્ય કરવામાં આવશે જેમાં દાહોદ જિલ્લા વાલ્મીકि સેવા સંસ્થાન એ અગ્રેસર રહેશે અને અગ્રેસર રહીને કાર્ય કરશે। દાહોદ જિલ્લો વાલ્મીકि સેવા સંસ્થાન દ્વારા આયોજિત આજે જે વાલ્મીકि જયંતિ છે એની સમગ્ર દાહોદ જિલ્લો છે એ ભવ્યથી ભવ્ય ઉજવણીના ભાગરૂપે દાહોદમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ છે અને એના અનુસંધાને સમગ્ર જિલ્લામાંથી જે વાલ્મીકि સમુદાયના લોકો છે એ અહીંયા ઉપસ્થિત છે। આ અંતર્ગત આપણા સામાજિક સમરસતા, સામાજિક સદભાવ, કુરિવાજો છે, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જે કચડાયેલો છે એ સ્થિતિ એક સંગઠનાત્મક સ્વરૂપમાં આવે અને એના માટેનું આ જે દાહોદ જિલ્લામાં સમગ્ર ટીમે વાલ્મીકि સેવા સંસ્થાન દ્વારા જે આયોજન કર્યું છે એમાં આ બધા વિષયોની આજે જે ચર્ચા થવાની છે અને થઈ જશે પછી સમાજ માટે કેટલા બધા પરિબળો બાકીના શિક્ષણ હોય, સામાજિક સમરસતા હોય, પછી બાકીનું શિક્ષણ છે, આરોગ્ય છે, અમારું સ્વાવલંબન હોય, પારંપરિક અમારો વ્યવસાય હોય, આ બધા વિષયોની ચર્ચા કરવાના છે અને જ્યારે આ બધા વિષયોની ચર્ચા થશે ત્યારે આવનાર સમયમાં આ સમાજને દિશા આપવાની આવશ્યકતા છે। દશા ભલે ગમે તે હોઈ શકે પરંતુ દિશા આપવાની આવશ્યકતા છે। એના અનુસંધાને આ જે વાલ્મીકि સેવા સંસ્થાન જે કામ કરી રહ્યું છે એ આવનાર સમયમાં સાર્થક નીવડે એ પ્રકારના કામ સાથે આજની બેઠક અને આજનો જે કાર્યક્રમ છે એમાં દરેક વાલ્મીકि સમુદાયનો વ્યક્તિ એ ઘરે અને જન સુધી આ સંદેશો પહોંચાડે અને આવનાર સમયમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમો આ બધા સમાજને આપી અને સમાજનું દિશા સૂચન કામ કરે એવી અમારી થોડી મનમાં ઈચ્છાઓ પણ છે અને આવનાર સમયમાં વાલ્મીકि સમુદાયને જે પ્રમાણે હરિયાણામાં સ્પેશિયલ કોટાની સીટો આપી છે એ પ્રમાણે પણ આપે એવી અમારી સરકારને પણ અપીલ છે। ભારત સરકારને, ગુજરાત સરકારને, વહીવટી તંત્રને બધાને પણ અપીલ છે અને આવનાર સમયમાં જે લોકો આ પ્રકારે જે કામ કરે છે એ એમને અમારો સપોર્ટ રહેશે અને આવનાર સમયમાં જે આ કામ છે એ વાલ્મીકि સેવા સંસ્થાન દ્વારા થશે એ પ્રકારનું અમારું કામ રહેવાનું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।